એક સવાલ પૂછું, જો કાલે તમારી પાસે પૈસા નહીં હોય તો તમારી સાથે કેટલા માણસો ઊભા રહેશે? સાચું કહું તો આ દુનિયા છે ને, એ માણસને નહીં પરંતુ એની પાસે કેટલા પૈસા છે ને એનાથી ઓળખે છે. એટલે જ આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ. નાનપણમાં આપણને એવું શીખવાડવામાં આવતું હતું કે પૈસા જ બધું નથી, પણ જેમ જેમ મોટા થતા ગયા એમ ખબર પડતી ગઈ કે પૈસા જ મહત્ત્વના છે. જો તમારા ખિસ્સામાં પૈસા ન હોય ને તો તમારી સાચી વાત બી લોકોને મજાક લાગે છે, અને જો તમારા ખિસ્સામાં પૈસા હોય ને સાહેબ, તો તમે કોઈને આપેલી ગાળ પણ છે ને એ લોકો ઇગ્નોર કરી દે છે. એવું કહી દે છે, અરે આણે તો શું સરસ વાત કીધી છે. આ પૈસાની તાકાત છે. પૈસાની તાકાત જોઈ હોય ને સાહેબ, તો પૈસાની નોટને આવી રીતે ચોળીને કોકને આપી જોજો, લઈ લેશે. કારણ કે એ પૈસા છે. એ ચોળાયેલી નોટ, એ મેલી નોટ બજારમાં બધે જ ચાલશે. પૈસા એ જીવનનો અગત્યનો ભાગ છે. જીવનમાં પૈસા ના હોય ને સાહેબ, તો કોઈ તમારી વેલ્યુ નથી કરતું. અને પૈસાની સાચી તાકાત જોઈ હોય ને સાહેબ, તો કોકની પાસે ઉધાર માગી જોજો. માગતા પહેલા તમને સામેવાળી વ્યક્તિમાં એની આંખોમાં ના દેખાઈ જશે. આ પૈસાની તાકાત છે. ઘણા લોકો કહે છે પૈસા કરતાં સંબંધ મહત્વનો છે, પણ મારો અનુભવ એવું કહે છે કે સંબંધ એ પણ છે ને પૈસાની તોલે હોય છે. જો તમારી પાસે પૈસા ના હોય ને તો ધીમે ધીમે એ સંબંધ પણ આપોઆપ દૂર થઈ જાય છે. જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ને ત્યારે તમને પૈસાની સાચી કિંમત સમજાય છે. તમે પૈસા માટે કોને ફોન કરો છો એ અગત્યનું છે. તમે ક્યારેય પૈસા ના હોય ને એવા વ્યક્તિને ફોન નહીં કરો, કારણ કે એ પૈસાની તાકાત છે. પૈસા માત્ર નોટ નથી, એ તમારી સિક્યુરિટી છે, એ તમારી રિસ્પેક્ટ છે. આ દુનિયામાં રિસ્પેક્ટ ફ્રીમાં નથી મળતું, રિસ્પેક્ટ કમાવવું પડે છે. અને એ કમાવા માટેની કરન્સી છે એ પૈસા. તમે કેટલા સારા છો એમાં કોઈને રસ નથી, પણ તમે કેટલા સક્સેસફુલ છો એમાં બધાને રસ છે. અને આજના સમયમાં સક્સેસફુલ થવાનું એકમાત્ર માપદંડ છે તમારી પાસેના પૈસા. તમારી પાસે જો પૈસા નહીં હોય ને તો આ દુનિયામાં તમને કોઈ જ સક્સેસફુલ નહીં ગણે. પણ એનો અર્થ એવો નથી કે પૈસા જ સર્વસ્વ છે. હા, પૈસા તમને ભૌતિક સુખ સાધનો, સગવડો, એશો આરામ, લક્ઝરી ચોક્કસ આપી શકે છે, પણ પૈસાથી ક્યારેય ખુશી ખરીદી શકાતી નથી. પૈસા તમને સાચા લોકો નથી બતાવતા, પણ હા, ખોટા લોકો તરત જ દેખાડી દે છે. આથી જીવનમાં પૈસા કમાઓ. પૈસા કમાવામાં કોઈ વાંધો નથી, પણ પોતાની સેલ્ફ રિસ્પેક્ટ ને ગુમાવીને ક્યારેય પૈસા કમાતા નહીં. કારણ કે જો એકવાર પોતાની જ નજરમાં પડી ગયા ને તો એમાંથી બહાર નીકળવું બહુ જ અઘરું છે. માટે પૈસા કમાજો, પણ પોતાને ગુમાવીને નહીં. પૈસા કમાઓ,
પણ પૈસાના ગુલામ ક્યારેય ન બનતા. પૈસા કમાવાની લાલચમાં સાચા સંબંધોને ક્યારેય ખોઈ ના બેસતા. પૈસા માટે એટલા બદલાઈ ન જતા કે ક્યારેક અરીસાની સામે ઊભા રહો અને પોતાની જાતને જ ઓળખી ન શકો. પૈસા જીવનમાં અગત્યના છે, જીવન નથી. માટે સંબંધોના ભોગે, તમારી સેલ્ફ રિસ્પેક્ટના ભોગે ક્યારેય પૈસાને મહત્વ ન આપતા. યાદ રાખજો, પૈસા એ જીવનનો ભાગ છે, પૈસા એ જીવન નથી. અને જે દિવસે તમે આ બેલેન્સ કરતા શીખી જશો, એ દિવસે તમે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હશો. મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.